જો ભાઈ ખાલી વરસાદ જોવો. કાળું કાળું ડિબાંગ થઈ ગયું. બિચારા તો પંખી ઉડી ઉડીને આવ્યા. તો બેઠું હિંચકા ઉપર નજર્યું. અને બા છે ને એકલા એકલા બેસી ગયા નાસ્તો કરવા. વાગ્યા છે 7:30 5 બાકી. બોલો જય સોમનારાયણ. બોલો હવે જય સોમનારાયણ. હાલો નાસ્તો કરવા. સારો આવ્યો વરસાદ. મસ્ત વરસાદ આવ્યો. અને એટલે રોટલી પાસ્તા ભાઈ લઈ ગઈ બે લઈ ગયા. બે બેને લઈ ગઈ. એને મને રાત્રે કીધું હતું હા. કે ચીલી ફ્લેક્સ બહુ નહીં નાખતા તો મને પાસ્તા આપજો. હા હા તીખું લાગે ને એટલે. નહીં ઈ કે મારથી ચવાય નહીં. હા, મેં હા. કેમ દાંત નબળા છે. હા હાલો બધા રોટલી અને ચાય. આટલા સરસ વરસાદમાં આદુવાળી ચા પીવાની બહુ મજા આવે. હાલો બધા ભેગા થઈ પીશું. હા પડી પડી. હાલો બધા ચા પીવા. આદુવાળી ચા, કેરીનું અથાણું ને રોટલી. અને છોકરાઓ સ્કૂલે પહોંચી ગયા હશે મને એમ છે. અને હવે વરસાદ આવ્યો કેમ કે છત્રી લીધી છે ને એ પછી જ્યારે જાય ત્યારે ને આવે ને ત્યારે એ બે ટાઈમ એને છત્રીની જરૂર પડે. તો નવી છત્રી લીધી ને પછી વરસાદ જ નથી આવ્યો ને બેને વપરાણી નથી. આજે સવારનો 6 વાગ્યાનો જો કે 5 5:30નું અંધારું અંધારું હતું. આવતો નહોતો હવે આવ્યો. એવું છે. નાવાનું હાલતું લાગે. સારો પડે. કામ રાખી જિંદગી રહેવાની. હમ કામ 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 કરીને જ આપણી કાઠિયાવાડી લેડી તો છે ને બિચારી અડધી થઈ ગઈ. મજા કરવાની મજા. પછી જ્યારે તમે વરસાદ કેટલો હશે ત્યારે આવશે ને નહીં આવે. હા ત્યારે મજા લઈ લે ને. વહી તો હરો તમે ક્યાં હાલું મારે હમણાં અહીંયા ધ્યાનમાં બેસવાનું. તમારે બેસવું છે? નહીં નહીં? તું કર ધ્યાન. હે? તું કર. વિડીયો કે બેસા જ મોકલજો. હા મોકલો જ તે અત્યારે કટ કરી. હમણાં ફોન આવશે એનો મોકલો. આમ બહાર જો માહોલ કેવો જાયમો કેમ નહીં મજા આવી ને નાવાની. હળવા ફૂલ થઈ ગયા. મમ્મી આવ્યા નહીં ને. વાને નો હોય કાંઈ. મારે જોતું નહીં કાંઈ. એવું નથી. સાઈડ માં રાખ. મારે નાવા કંઈ ખાધું. મારે જ ના આવવાનું. નહીં લેવાય નમતા તો બહુ નાતા હો. નાસ્તા પણ આજ નહોતું ખાવું. અચ્છા સવારમાં કીધું ને ના પાડી. મેં ક્યાં તો દિવસ પહેલા મેં હિંચકે બેસવા દીધું. મારા હિંચકે બેસવાય નો આવ્યા. પછી નાવા બોલાવ્યા. નાવે નો અને આવ્યા. મહેશ કે બે તો પલળી તો ખરા ને. સારું હતું. આપણે ઘરમાં સૌથી વધારે નાવાનો શોખ મમ્મીનો. હા, તો આવ્યા ને. હમ પણ આનમાં નાવું જ નહોતું. સવારમાં હાલતા વરસાદ આવે ને તો નીકળે. આજે હું મારે નાવું હતું ને એટલે મમ્મી નહોતું નાવું. નહીં હાલતા વરસાદ આવે ને તો હાવાડો લઈને નીકળે. એટલે મમ્મી એવા એકલા જાય. હું કોઈ દી નો નાવું. આજે હું ના આવ્યા છે. જોઈ લીધા તમે. લાવો. જે જોઈ લીધા. જો તો જો કઈ રીતે બતાવી તો કઈ રીતે છે એમ નહીં કઈ રીતે ઈ બતાય કઈ રીતે જોઈ લીધું. મસ્ત વરસાદ પડે.
ભાઈ સવારે છે ને વરસાદમાં બહુ નાયા 1 કલાક નાયકા 7:30 ગઈ હતી બહાર 8:30 અંદર આવી પછી નાઈ ધોઈને વિવેકે નાસ્તો કર્યો પછી યોગામાં ગઈ હવે યોગામાં આવી બધું શાક ઘણું લાવી હતી બધું ધોઈને સૂકવું બસ અને બચ્ચે લોગ આ ગયે સ્કૂલ સે આજે છે ને અમારે છે રસાવાળું ભીંડાનું શાક છાશવાળું અને રોટલો ચોળીને ખાવાનો જ મરચું શેકવું અને સાથે છે વ્હાઈટ કઢી ગુજરાતી ઘણા લોકો છે ને મમ્મી કઢીમાં ગોળ જ ન નાખે ખાટી કઢી પણ આપણને ખાટી મીઠી ભાવે આદુ મરચી ગોળ અને ખાટી છાશ એ બધું બેલેન્સમાં હોય ને તો ખાટી મીઠી મજા આવે ડન આ બાજુ આવો તો જરા સ્વામિનારાયણ આ મૂક દે એમાં પાસ્તાનો મસાલો છે કે નહીં ચીઝ આ બાજુ આવો તમારી પાસે કેવા લાગ્યા છે પાસ્તા ટિફિનમાં ગરમ રહ્યા હતા તો વાંધો નહીં ઓલામાં છે ફ્રીજના ડોરમાં છે તો એવું છે હાલો આવી જાઓ બધા બાજરાના રોટલામાં ભીંડાનું શાક ચોળીને ખાવા અને કઢી ખીચડી છે વઘારેલી મારે ફોન મૂકીને આમાં શાક નાખવું પડશે ફાવતા નહીં હે હું નાખી દઉં હાલો આવી જાજો બધા જમવા ભાઈ ચીઝ લઈને ગયા છે ખાતો આપણે ક્યારેક દઈએ ને એટલે મન થાય ખાવાનું કોઈ દી દહીં નહીં અમે દઈએ નહીં ઓછું દઈએ શાંતિ રાખને જો છે ને મેં રોંઢે જ્યારે ચા બનાવી ત્યારે છે ને કાંઈ બોલાય એમ નહોતું કેમ કે હોલમાં ડાન્સ ક્લાસ ચાલતો હતો અને પછી પાછા ડાન્સ ટીચર અને મારી ફ્રેન્ડ ને અમે બધા છે ને ઘડીક ચા પીવા બેસી ગયા બધા ખબર હા ડાન્સ ટીચરને બી બેસાડી દીધા ડાન્સ ટીચરને ચા પીવડાવી હતી તો ઓનલી 2 નો મોર લંચ બોક્સને આવજો જો આને નો આમ જ હોય પછી છે ને આજે છે દૂધી દાળનું શાક અને ભાખરી ખાવું હોય તો ખાવ નહીંતર કાંઈ નહીં તો ઈ શું હતું આ હતું ઈ હમણાં ભાષા મને એમ કે પોએટ્રી હશે દીવાબેનને તો હજી ગોતવા જ અઘરા છે અમારે આ બધાને અને મને અને અમને બધાને અને અમે દિવસ રાત સુવાય નથી દેતા બિચારાને કાપરો તો સુવાય નથી દેતા કોને તારક મહેતાને એ આપણને હોવાનું એ વાત સાચી કા અને હવે છે ને જો આ પ્લમની સિઝન આવી ગઈ ને એવા મસ્ત આવે છે મીઠા લંબા પ્લમ્બ પ્લમ્બર ઇટ્સ કોલ્ડ પ્લમ બર પ્લમ્બર હાલો હે આવ મોળી છે શું હા એવું છે चलो अब हम खाना खा लेते हैं દૂધી દાળનું શાક અને ભાખરી અને કાજુ કતરી લેવાની પરમિશન છે નહીં દીવાબેનને પૂછવાનું એને ખાવી હતી એટલે ખાવ એટલે દીવાબેનની પરમિશન પછી શું કહે ખબર આપણે કેમ એમ કહીએ બહુ જોરની ભૂખ લાગી કે બહુ જોરની તરસ લાગી એમ મને શું કહે ખબર જલ્દી ખોલી દો ને બહુ જોરની ખાવી છે હા? તે ઈ એમ જ ખવાય ઈ બધે અડી જાય તો બળે હા એમ ખવાય તું ખા લે આપો તો બા ખા એક બટકું ભર એટલે બાઈક એક બાઈટ લે એક બાઈટ કર યત કેવો ખાય એમ નહીં આમ નામ એમ નહીં આમ જો સાવ મોડું છે એક બાઈટ તો લે 56 ની છાતી તો છે લે લે એ
સાસ લઈ દો ગ્લાસમાં. પછાડવાની જ છે, અનુભવ કરવાની છે. નહીં ને પછાડવી નથી, અનુભવ કર. ચાલ આજે એક્સપિરિયન્સ કર કેવું લાગે ચીલી. અનુભવ ન કરાય. લે ને ટેસ્ટ કર ને મારો દીકરો. મારા જીવન એક કટકો ખાલી, હે એક કટકો આમ નાનો અમથો લે. કાકડી જેવું છે. લે તીખા ન હોય. કાજુ કતરી નકરું ગળ્યું ગળ્યું બહુ ભાવે છે. આવું લે ને. એવું તો ભાવે જ છે ને. ભાખરી અડધી પૂરી નથી થઈ ને કાજુ કતરી એક ખાઈ ગયો. હાસ તો. હાસતો નો દીકરો. સવાર લંચ બોક્સમાં શું લઈ જવાનું છે? કાજુ કરી કાજુ કરી કાજુ કરી કાજુ કરી. બધા ખાનામાં કાજુ કતરી ભર દો, 3 ખાના હા, ભર ખાજે દે. દીકરા મારા. મજા આવી. બર્થડે અહીંયા બે મોટી કરો, પેલા પરમિશન લીધી હેડ ઓફિસ હતી. કેમ દીવાની? હા. ઈ વાત સાચી. હું હેડ ઓફિસ બની ગયો. આજે એના માનની છે. હા. હવે હું હેડ ઓફિસ બની ગયો. હમ. ક્યાંની? હે કાજુ કરી. હાલો હવે જમી લઈએ ચલો. બધાય લે. હે મીઠું ન ખાય. મીઠું છે ને આ. ગળી વસ્તુમાં એને હારે રેસ લગાવવાની. કા? બધું ખાઈને બધાયને મળે. ઘણી વસ્તુ મારી લો ને તમે. હેડ ઓફિસ હો તો મારે તો કાલ ગુલાબ જાંબુ બનાવવાના છે. હમ. એનું મોઢું જોયું? મને જમથી ઓલી મીઠી સેવઈ ખાવાનું જ મન થયું હતું. હા, કોઈકની કમેન્ટ હતી ઓલી સેવઈ કરી હતી ને કે ઈ ક્યાં મળે છે એમ. તો ઈ છે ને અત્યારે હવે ન હોય, આની પહેલા સિઝન ગઈ ને ઉનાળામાં ત્યારે બધે બનાવતા હોય કા ઓર્ડરથી બનાવે. તો મારી મમ્મીએ છે ને મને બનાવીને મોકલી હતી. એણે બનાવીને મોકલી હતી ને એટલે અમે બધા ખાઈએ છીએ. ઈ કંઈક ઓર્ડરથી બનાવે ને કંઈક બનાવી આવ્યા હતા. તો એવું છે. તમને ભાવે એ સેવ? લ્યો આપણને કેટલી ભાવે મમ્મી કા? પેલા બહુ ખાતો. મને હજી એમ થાય ઊભી થઈને બનાવી નાખું. બનાવી નાખું બા. બનાવીને. તો ખમો માર હાટું. હવે આવું. ના ભલે ખમો ઘડી. બહુ જલ્દી બોલ્યો હો મમ્મી. હા. બની ગઈ સેવ. ફાસ્ટ બની ગઈ. વાહ. ખાઈ લ્યો, માર નથી ખાવી. હા, મારે 2 ચમચી મેં કીધી નહોતી. 2 નહીં, 1 ચમચી મેં નહોતી કીધી. આ આખો દિવસ તારક મહેતા જોઈને જમી લીધું? હા હા ટેબલ લન થઈ ગયા? હા નાઈ લીધું? હા સ્ટોરી સાંભળવી જ? હા પેલા બુક સેટ થઈ ગઈ? સ્ટોરી સાંભળવી જ? હા જો ચાલો બસ હવે સિરિયસ. હું સ્ટોરી કહું, મોરલ તમારે બોલવાનો. ઓકે? એક દિવસ છે ને એક ખેતરમાંથી હાથીનું ટોળું પસાર થતું હતું એટલે ખબર? હા, પાસ થતું હતું. તો ઈ ખેતરમાં છે ને નીચે દર હોય ઉંદરના, એમાં બહુ બધા ઉંદર રહેતા હોય એના ફેમિલી સાથે. તો હાથી જાતા હતા ને, તો હાથી પગ મૂકે ને એટલે ઉંદરના ઘર છે ને ઈ દબાઈ જાય. તો હા, તો એક ઉંદર છે ને હે ઈ સ્ટ્રોંગ હોય, બહાદુર, કોઈથી ડરતું ન હોય. તો ઈ ઉંદર ધીમેકથી હાથીના કાન પાસે આવીને એમ કે, આ તમ આમ જોતાનું મોઢું શું છે? જો બેસ ચાલ. તો ઈ એક બહાદુર ઉંદર હોય ને ઈ હાથીના કાન પાસે આવીને ને એવું કે તમે વિવેક તમે ખલેલ પહોંચાડોમાં. ઈ છે ને હવે બોલતા નહીં વિવેક. સ્ટોરી સાંભળી જ હે તો હસવાનું બંધ કરો. તો એક બહાદુર ઉંદર હોય ને એ હાથીના કાન પાસે આવીને ને એવું કે તમે તમારો રસ્તો ચેન્જ કરી નાખો, અહીંયા બહુ બધા અમે લોકો અમારા ફેમિલી સાથે રહીએ છીએ એમ. તો હાથી હોય ને એ બિચારા બહુ પ્રેમાળ હોય. પ્રેમાળ મતલબ કાઇન્ડ એન્ડ લવિંગ હોય. હા, તો એ લોકો એનો રસ્તો ચેન્જ કરી નાખે, બીજા રસ્તેથી ચાલે.
પછી એક દિવસ છે ને એક શિકારી હોય ને એ બધા હાથીને એની જાળમાં ફસાવી લે, બરાબર? ઓલી નેટ હોય ને એમાં એને પકડી લે. તો ઉંદર ત્યાંથી આમ પાસ થયો ને તો જોઈ ગયો કે આ તો ઓલો જ હાથી છે કે જેણે અમારા ઘર બચાવ્યા હતા. મેં કીધું તો એણે રસ્તો ચેન્જ કરી નાખ્યો હતો, આ તો એ જ હાથી છે એમ. તો ઉંદર છે ને એ ઓલા ખેતરમાં જઈને એના બધા સાથી ઉંદરને લઈ આવે, બોલાઈ આવે. પછી બધા શું કરે ખબર? એના દાંત તો બહુ મજબૂત હોય, તો એ આખી ઝાડ બધી કાપી નાખે. એટલે ઓલા હાથી હોય એ ફ્રી થઈ ગયા, શિકારીની ઝાડમાંથી ફ્રી થઈ ગયા. તો હાથી બી ખુશ, ઉંદર બી ખુશ. હવે એમાંથી મોરલ ઓફ ધ સ્ટોરી કોણ બોલશે? બોલ, શું? તમે કોઈ બીજાની હેલ્પ કરશો તો ઈ આપણી હેલ્પ કરશે. પછી હજી એક મોરલ છે. હું બોલું? ચાલ હવે બીજું મોરલ તું કે. ઓકે. જો બીજું મોરલ ઈ છે, હા, અને ઈ આપણે કોઈ બધા સાથે કાઇન્ડલી અને સ્વીટલી રહીએ ને તો અને આપણને તો ઈ લોકો બી આપણી આપણી સાથે હા કાઇન્ડલી અને સ્વીટલી રહી અને આપણને હેલ્પ જોતી હોય ત્યારે આપણી હેલ્પ હેલ્પ કરે. બીજું એક મોરલ ઈ થયું. બીજું ઈ છે મોરલ ઓફ ધ સ્ટોરી કે ક્યારેય છે ને આપણું પદ પ્રતિષ્ઠા કે આપણો હોદ્દો, મતલબ કે ક્યારે એના ઉપર ઘમંડ નહીં કરવાનો. સમજ પડી? હાથી એટલો મોટો હતો તો એ ઉંદરના ઘર ઉપરથી ચાલી શકતો હતો ને, પણ એણે છે ને એના કદ મતલબ એનું બોડી કે એની હાઈટ કે મતલબ વોટ એવર જે ગણો કે એ બહુ ઊંચા સ્થાન ઉપર છે તો એણે એના ઉપર ઘમંડ ન કર્યું અને એણે રસ્તો ચેન્જ કરી નાખ્યો. બરાબર? હજી એક મોરલ છે, મોરલ નંબર 3. જો ઈ કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરજો, નહીંતર પછી કાલના વિડીયોમાં હું ઈ મોરલ કહીશ. હે ને પૃથુ? 2 થયા. હજી એક ત્રીજું છે, એ તમે લોકો કમેન્ટ કરજો તો ઈ હું પછી કાલના વિડીયોમાં એનો આન્સર આપીશ. અને કોઈની કમેન્ટ સાચી પડશે તો ઈ બી આપણે પિન કરશું. તો ચલો આ સાથે જ આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. બોલતી પણ આને ગમ્યો બોલી મને ગમ્યો શીખવાડ. કાંઈ વાંધો નહીં. ચલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. બાય, ગુડ નાઇટ. પોઢે પ્રભુ સકળ મુનિ વિજય